સોશિયલ મીડિયામાં ભાઈગીરીનો શોખ ભારે પડ્યો। અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપતી રીલ્સ બનાવતા શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે કાયદાનું ભાન કરાવ્યું। પોલીસે ધરપકડ કરીને રીલ ડિલીટ કરાવી। સુરતમાં જ્યાં એક તરફ અસામાજિક તત્વો પર તંત્ર દ્વારા સખત કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે, ત્યારે કેટલાક ગુનેગારો સોશિયલ મીડિયા પર રીલ બનાવીને રોબ જમાવનારા બે શખ્સોને સુરત ક્રાઇમ બ્રાન્ચે પકડીને તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું। આ બે શખ્સો પૈકી એક નઝીમ અને જે અગાઉ અનેક ગુનાઓમાં સામેલ રહ્યો, પોતાની સાથે અન્ય લુખ્ખા તત્વોને ભેગા કરીને રીલ બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરીને પોતાનો રોબ જમાવતો હતો। બીજી બાજુ પોતાને ગોલ્ડન કિંગ ગણાવતો જાફર ભડચક સોનાના દાગીના પહેરીને ભાઈગીરી દર્શાવતો હતો। ક્રાઇમ બ્રાન્ચે બંનેને પકડીને તેમની હકીકત બતાવીને તેમને રીલ ડિલીટ કરાવી હતી। मेरा नाम है जाफर गोल्डन। मैं रील्स बनाता था पहले, और अभी गुनहगारी सब छोड़ दो, और अभी और इंस्टा बनाने का मेरे को शौक था और गोल्ड पहनने का शौक था। अभी गुनहगारी मैंने छोड़ दिया, मेरा अकाउंट ब्लॉक कर दिया वो मैंने, और सबकी रीत से जियो अच्छे से, और जीवन निभाओ। सब जीवन छोड़ दो, ये गुनहगारी छोड़ दो। मैंने भी छोड़ दिया गुनहगारी और ब्लॉक कर दिया अकाउंट इंस्टा का।